મારા ભાઈ એટલું થાય ને તોય ઘણું હો કે જે આપણા ભલા માટે જ પરીક્ષા કરતા હોય, કસોટી કરતા હોય, આપણને કંઈક આજ્ઞા કરતા હોય, ભીડામાં લેતા હોય ને એનો કોઈ દી અવગુણ ન લી, ક્યારે નેગેટિવ ન થઈ શકે ને તો બે હાથ જોડીને માફી માગે કે માફ કરજો, હું એટલો દેહાભિમાની છું કે આપની આજ્ઞા જેમ છે એમ પાળી શકતો નથી. કે કદાચ આપણે આપણા ઈષ્ટદેવ, આપણા ગુરુદેવની બધી આજ્ઞા ન પાળી શકીએ તો માફી માગી શકાય, હાથ જોડી શકાય, પણ અવળું તો ભૂલે પણ ન લઈ શકાય. જે માફી માગે છે, શરણે થાય છે, સવળો લે છે, એ ક્ષમાને પાત્ર બને છે. જે પાળી નથી શકતા અને બભાવ લે, અવગુણ લે, એ કોપના ભાજન બને છે. એટલે એક ભગવાન અને એક ભગવાન પમાડે એવા સાચા સત્પુરુષ, એમની એટલી તો નિષ્ઠા અવશ્ય કેળવી લેવી કે ક્યારે અવળું ન લેવાય, ક્યારે અભાવ ગુણે ન ચડાય, ક્યારે નેગેટિવ ન વિચારાય કે ન બોલાય જાય.